નમસ્કાર મિત્રો, એસઆઈપી એટલે શું તે જાણીશું આજે સરળ શબ્દોમાં એસઆઈપીની સમજ. આજના વિડીયોમાં એસઆઈપી શું છે, કેવી રીતે ચાલુ કરી શકાય એ અંગેની સંપૂર્ણ માહિતી મેળવીશું. તો વિડીયોને અંત સુધી જોજો. જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી રોજે રોજ આવી માહિતી મળતી રહે. સૌપ્રથમ જાણીએ કે એસઆઈપી શું છે ને એસઆઈપી કેમ જરૂરી છે. તો એસઆઈપી એટલે શું? તો એસઆઈપી એ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે કે જ્યાં આપણું રોકાણ ધીમે ધીમે થાય છે અને આપણને એક યુનિટ મળે છે. તો જે મિત્રોને શેર માર્કેટના ઉતાર ચઢાવમાં નથી પડવું, નિફ્ટી બેંક નિફ્ટી જે છે નીચે જાય છે તેમાં નથી પડવું, તે લોકો એસઆઈપીના માધ્યમથી પોતાનું રોકાણ મ્યુચ્યુઅલ ફંડમાં સરળતાથી કરી શકે છે. હવે વાત કરીએ એસઆઈપી કેમ જરૂરી છે. તો સામાન્ય લોકો પૈસા બચાવે છે પણ સાચી રીતે ઇન્વેસ્ટ કરતા નથી. એસઆઈપીમાં કમ્પાઉન્ડિંગ ઇફેક્ટથી નાની રકમ એ મોટી સંપત્તિ બનાવી આપે છે. એટલે જો એસઆઈપી દર મહિને આપણે કરતા હોય તો ખૂબ જ એવું સારું રિટર્ન આપણને મળે છે, કેમ કે એમાં કમ્પાઉન્ડિંગનો પાવર ખૂબ જ મોટો હોય છે. તેથી એસઆઈપી એ સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન છે કે જેમાં આપણે ₹500થી નીચાનું રોકાણ કરી 1000, 2000, 5000, 10,000, 20,000 આપણે જેટલું ઈચ્છા હોય તેટલું રોકાણ કરી અને આપણે આપણું એસઆઈપી ચાલુ કરી શકીએ છીએ. મિત્રો, બીજો ફાયદો એ છે કે એસઆઈપીની અંદર આપણે માર્કેટનો ઉતાર ચઢાવ જોવાનું રહેતું નથી. માર્કેટ ગમે ત્યાં હોય, આપણે એની ચિંતા કરવાની જરૂર રહેતી નથી. એટલા માટે આ ખૂબ જ અગત્યનું છે. આ વાત કરીએ એસઆઈપી કેવી રીતે શરૂ કરવી. તો મિત્રો, એસઆઈપી શરૂ કરવા માટે સૌથી પહેલાં આપણે ડીમેટ એકાઉન્ટ ખોલવું પડે છે, જે મોબાઈલમાંથી ખુલી જાય છે. તમે ગ્રો છે, જીરોતા છે, એન્જલ વન છે, ઘણા બધા પ્લેટફોર્મ છે જ્યાં જઈ અને તમે મોબાઈલથી કેવાયસી કરીને ડીમેટ એકાઉન્ટ ખોલી શકો છો. પછી એમાં ફંડ પસંદ કરવાનું હોય છે. ડીમેટ એકાઉન્ટ ખુલી ગયા પછી ફંડ પસંદ કરવાનું હોય છે. એસઆઈપી તમે લાર્જ કેપ ફંડમાં કરી શકો, મિડ કેપ ફંડમાં કરી શકો અને સ્મોલ કેપ ફંડમાં કરી શકો, અને અન્ય એક આવે છે ELSS ફંડ, એમાં પણ કરી શકો છો. તો ઘણા મિત્રોને આનો પણ પ્રશ્ન છે કે આ બધા ફંડ શું છે. તો વાત કરીએ લાર્જ કેપ ફંડની. તો લાર્જ કેપ ફંડ એ સેફ ફંડ છે અને એમાં રિટર્ન પણ સારું મળી રહે છે. એફડી એની કરતાં ખૂબ જ સારું રિટર્ન મળે છે. જો આપણું ગોલ લાંબુ હોય તો લાર્જ કેપ ફંડ ખૂબ જ અગત્યનું છે અને એમાં રોકાણ કરવું જોઈએ. મિડ કેપ ફંડની વાત કરીએ તો મિડ કેપ ફંડ એ વચ્ચેનો રસ્તો છે, જેમાં રોકાણ આપણે કરીએ તો રિસ્ક પણ ઓછું રહે છે અને રિટર્ન પણ આપણે મીડિયમ મળે છે. પછી વાત કરીએ સ્મોલ કેપ ફંડની, તો સૌથી વધારે રિસ્ક અને સૌથી વધારે રિટર્ન મળે છે. એટલે સ્મોલ કેપ ફંડ સૌથી ઉત્તમ છે રિટર્નમાં, તો સામે રિસ્ક પણ એટલું છે. પછી હાઇબ્રિડ ફંડ છે જે ઇક્વિટી અને ડિબેટમાં રોકાણ કરે છે. તો મિત્રો, તમે કેટલી ક્ષમતા સુધી રિસ્ક લઈ શકો છો, કેટલું રિટર્ન મેળવવા માંગો છો અને તમારો ગોલ કેટલા વર્ષનો છે, તે એસઆઈપીમાં ખૂબ જ અગત્યનું છે. તો તમારી કેપેસિટી પ્રમાણે તમે લાર્જ કેપ ફંડ લઈ શકો, મિડ કેપ ફંડ લઈ શકો, સ્મોલ કેપ ફંડ લઈ શકો, હાઇબ્રિડ ફંડ લઈ શકો. તો આવા ઘણા બધા ફંડ છે જે તમે લઈ શકો છો. આ સિવાય ઘણા બધા ફંડ ટેક્સ સેવિંગ ફંડ પણ છે, જેમાં આપણે વાત કરીએ ELSS જે એક પ્રકારનું ટેક્સ સેવિંગ ફંડ છે, જેમાં આપણે આપણો ટેક્સ બચાવી શકીએ છીએ. તો ઘણા મિત્રોને ટેક્સ બચાવવા માટે જો રોકાણ કરવું હોય તો આ પ્રકારનું ફંડમાં રોકાણ કરો, ટેક્સ બચાવી શકો છો. એસઆઈપીના ફાયદાની વાત કરીએ તો નાની રકમથી મોટી સંપત્તિ બનાવી શકાય છે. કમ્પાઉન્ડિંગ ઇફેક્ટથી પૈસાનું મૂલ્ય વધે છે અને ડિસિપ્લિનનો રૂલ્સ હોવાના લીધે રેગ્યુલર સેવિંગ ઓટોમેટિકલી જ આપણે કરી શકીએ છીએ. કેમ કે મંથલી આપણો EMIમાં જવાનો છે, આપણે જે 500 રૂપિયા જે કરેલું હોય તે. હવે બીજું ફાયદો એ છે કે માર્કેટ ટાઈમની ચિંતા કરવાની જરૂર નથી. ટેક્સ સેવિંગ ઓપ્શન પણ છે. ઘણા મિત્રોને મ્યુચ્યુઅલ ફંડની અંદર ખબર નથી હોતી, તો તે લોકોએ કંઈ શેર માર્કેટનું કેટલું ઉપર ગયું છે, નીચું ગયું છે તે જોવાની જરૂર રહેતી નથી. વારી ઘડી ચેક કરવું પડતું નથી. ઓટોમેટિક જ આપણે દર મહિને આપણા પૈસા કપાય છે એમાંથી અને યુનિટ મળતા રહે છે. બીજી વાત કરીએ, ઉદાહરણ સાથે સમજીએ કે દર મહિને જો એસઆઈપી કુલ ઇન્વેસ્ટમેન્ટ આપણે 20 વર્ષ સુધી કરીએ તો આપણને કેટલો ફાયદો થઈ શકે તે આપણે એક ઉદાહરણ લઈને સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા આપણે 12% રિટર્ન એવરેજ ગણી લીધું છે અને 20 વર્ષ માટે ગણતરી કરીએ મિત્રો, તો 1000 રૂપિયાનું રોકાણ જો દર મહિને કરવામાં આવે તો 2.4 લાખ આપણું રોકાણ થાય અને 9 લાખ રૂપિયા જેવો નફો મળે. 5,000ની એસઆઈપી ચાલુ હોય તો 12 લાખ રૂપિયા રોકાણ થાય અને 50 લાખ નફો મળે. અને 10,000ની એસઆઈપી ચાલુ હોય તો 24 લાખ રોકાણ થાય અને 1 કરોડ રૂપિયા આપણને રિટર્ન મળે છે.